વિવિધ માંગણીઓને લઈને સુરતના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા। સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને 30 માર્ચ 2025ના રોજ હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો। 30 માર્ચના રોજ સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા રેલી યોજવામાં આવી છે। મોટી સંખ્યામાં રેલીમાં રત્ન કલાકારો જોડાયા છે। વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ હતી। સુરત શહેરમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆતો કરવા છતાં નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામૂહિક હડતાલની જાહેરાત કરી હતી કે જેને પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠક પણ યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા સુરત શહેરમાં રત્ન કલાકારોએ રેલી યોજી છે। આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે। વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતાર ગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી। રેલીને લઈને પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે રત્ન કલાકારોનો 10 વર્ષથી ભાવ વધારો થયો નથી અને એ બાબતે અમારો વિરોધ છે। રત્ન કલાકારોનો મોંઘવારી મુજબ પગાર વધવો જોઈએ, રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધારવા જોઈએ અને રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે, સરકાર તેમને મદદ કરે, આર્થિક પેકેજ જાહેર કરે। શૈલેષ સાંખટ, સુરત।